નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 6. એમાં 11મો પાઠ આપણે ભણીએ છીએ ભૂમિ સ્વરૂપો વિશે. અગાઉના વિડીયોમાં પણ આપણે આના વિશે ચર્ચા કરી ગયા છીએ. ખાસ આપણે પર્વતો વિશે જોઈ ગયા કે પૃથ્વીની અંદર કોઈપણ પ્રકારની હલનચલન કે આંતરિક ક્રિયાઓના કારણે જે પૃથ્વી ઉપર જુદા જુદા ભૂમિ સ્વરૂપોની રચના થાય છે, જેમાંનો એક પ્રકાર જે છે પર્વતો. પર્વતોની રચના પણ પૃથ્વીની જે આંતરિક ક્રિયાઓ જે છે એના કારણે થાય છે. હવે પર્વતોની આપણે વ્યાખ્યા પણ જોઈ ગયા છીએ. ખાસ સમુદ્ર સપાટીથી 900 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવે એવા ભૂમિ સ્વરૂપને આપણે પર્વત તરીકે ઓળખીએ છીએ. વ્યાખ્યા પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે કે પર્વતો એટલે શું અને એના પ્રકાર જણાવો. આવું 2-3 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે છે, એટલે તૈયારી કરવી જરૂરી છે. ખાસ આપણે જોઈએ છીએ કે પર્વતોનું જ્યારે આપણે અભ્યાસ કરતા હતા ત્યારે આપણે ચર્ચા કરી ગયા કે પર્વતો જે છે એ 26% જેટલા જે છે એ ભાગ રોકે છે. પૃથ્વી ઉપર 26% જે ભાગ જે છે એ પર્વતોથી ઘેરાયેલો છે. ખાસ આપણે પર્વતોનું વર્ગીકરણ પણ ચર્ચા કરીએ છીએ. એમાંથી 2 પર્વતો જે છે એના વિશે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ. જેમાંથી વાત કરીએ તો ગેડ પર્વત અને ખંડ પર્વત. આ ગેડ પર્વત અને ખંડ પર્વત વિશે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ. ગેડ પર્વત એટલે શું? ખાસ વાત કરીએ કે સમુદ્ર જે છે એ સમુદ્રની અંદર એક જમીનનું જે તળિયું આવે છે એની નીચે જે છે એ અલગ અલગ જે છે એ જમીનની અંદર રહેલા મોટા ખડકો, પહાડો આવું જમીનની અંદર પણ હોય છે. સમુદ્રની અંદર જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણે અથવા ભૂકંપ આવવાના કારણે જે નીચે રહેલો સમુદ્રના તળિયે જમીનના ભાગમાં જે રહેલો જે છે એ અમુક પહાડો જે છે એ ઉપસી અને સમુદ્ર ઉપર જોવા મળે છે. તો એને આપણે ગેડ પર્વત તરીકે ઓળખીએ છીએ. અથવા તો કેટલીક વાર તો એવું પણ બને કે આ જે સમુદ્રો જે છે એ સમુદ્ર જે છે એ પૃથ્વીમાં જતા રહે ભૂકંપના કારણે અથવા તો જે જ્વાળામુખી વિસ્ફોટના કારણે, અને ઉપર જે છે એ પર્વતોની રચના થઈ જાય. જેમ કે આપણો હિમાલય પર્વત હતો, આલ્પ્સ છે યુરોપમાં, ઉત્તર અમેરિકામાં રોકીસ, દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ, આ બધા પર્વતો એના એક્ઝામ્પલ હતા. ત્યાર પછી ખંડ પર્વત વિશે પણ આપણે ચર્ચા કરી ગયા કે પૃથ્વીના જે ભૂગર્ભિક બળો જે છે, પૃથ્વીની અંદર ભૂગર્ભિક એટલે જમીનની અંદરના જે બળોને લીધે જે આઈ થિંક આપણે કહી શકીએ કે ભૂકંપ આવવાને લીધે જે છે એ પહાડ જે છે પહાડના અમુક ભાગ જે છે એ નીચે બેસી જાય ને અમુક ભાગ જે છે એ સ્થિર જ રહે છે પોતાની નિશ્ચિત અવસ્થામાં. અને બાજુમાં જે નાના જે પહાડો એ નીચે બેસી જવાના ભાગ જે છે તો એને આપણે ખંડ પર્વત તરીકે ઓળખીએ છીએ. જેમ કે જર્મનીનો હોસ્ટ પર્વત જે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ખાસ અહીંયા આપણે ત્રીજો પ્રકાર જોઈએ જ્વાળામુખી પર્વત વિશે. નામથી આપણે એટલા આઈડિયા આવી જાય કે આ જ્વાળામુખીના કારણે રચાતો હોવો જોઈએ. વાત કરીએ પૃથ્વી વિશે તો જ્વાળામુખી આપણે દેખાય છે બહારની તરફ પણ બને છે પૃથ્વીની અંદર. પૃથ્વીનું જે કેન્દ્ર જે છે, આ પૃથ્વીનું જે કેન્દ્ર છે એ પૃથ્વીના કેન્દ્રની આજુબાજુ જે છે એ ખૂબ જ ગરમી હોય છે. એટલે કે આપણે જે પૃથ્વીની બહાર જેટલું તાપમાન છે એના કરતાં અનેક ગણું જે છે તાપમાન પૃથ્વીની અંદર છે. હવે પૃથ્વીની અંદર જેમ આપણે ખોદીએ છીએ નીચેના ભાગમાં એમ જુદા જુદા ખડકાળ પથ્થરો નીકળે છે. ઘણી જગ્યાએ આવા મોટા મોટા ખડકો, પથ્થરો આવું બધું પણ જેમ પૃથ્વી ઉપર આવેલું છે એમ જમીનની અંદર પણ છે. શું થશે વિદ્યાર્થી મિત્રો કે પૃથ્વીની અંદરની જે ગરમી જે છે એને કારણે આ ખડકો, અંદરના જે પથ્થરો આ પીગળી અને એક મેઘમાં બનશે. આ મેઘમાં જે છે એ ઉપરથી જે જમીન જે છે એ નીચે તરફ દબાણ કરશે અને આ મેઘમાં જે છે એ ઉપર આવવા દબાણ કરશે.
આ બંનેનું સંતુલન જળવાઈ રહે છે એક જગ્યાએ. આથી કરીને આ જે મેઘમાદ્ય છે ઉપર આવી શકતો નથી. પણ વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ જમીન જે છે, આ જમીન લીકેજ છે, પોચી જમીન છે. પોચી જમીન હોવાથી શું થશે કે આ નીચેનું દબાણ જે છે, આ મેઘમાનું ઉપર આવવાનું દબાણ જે છે એ વધી જશે. અને એક સમય એવો આવશે કે જ્યાં જમીન પોચી હશે ત્યાંથી આ જ્વાળામુખી જે છે એ વિસ્ફોટ થશે. અને વિસ્ફોટની સાથે સાથે એમાંથી જે રહેલા રાખ છે, માટી છે, પથ્થરોના ટુકડા, આ બધું જે છે એ પૃથ્વી ઉપર જે શંકુ આકારે વિખેરાઈ જશે, જેને આપણે શું કહીએ? જ્વાળામુખી. અને ધીરે ધીરે આ જ્વાળામુખી જે છે એ ઠંડો પડે છે. જ્વાળામુખીના પણ 3 પ્રકાર છે. હવે જ્વાળામુખીના પ્રકારો વિશે જો આપણે વાત કરીએ તો એક તો મૃત જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી, ત્યાર પછી જે છે સક્રિય જ્વાળામુખી. આવા 3 પ્રકારના જ્વાળામુખી જોવા મળે. સક્રિય એટલે કે હાલમાં જે છે એ લાવા જોવા મળે, અગ્નિ સ્વરૂપે જે લાવા જે છે એ સક્રિય જોવા મળે. સુષુપ્ત એટલે કે એવું કે ગમે ત્યારે એ સક્રિય બની શકે. અને મૃત એટલે એવું કે એ ક્યારેય સજીવ થશે નહીં, એટલે કે ક્યારેય એ જે લાવા સ્વરૂપે જીવિત થશે નહીં. ખાસ વાત કરીએ તો આ જે મૃત જ્વાળામુખી જે છે, જ્વાળામુખી જ્યારે વિસ્ફોટ થાય છે ત્યારે ધીરે ધીરે અમુક વર્ષો દરમિયાન એ નિષ્ક્રિય બની જાય છે, મૃત થઈ જાય છે. એટલે કે એ ઠંડો પર્વત સ્વરૂપે ધારણ કરી લે છે, નક્કર ખડક પદાર્થ બની જાય છે અને મોટો પહાડી રૂપ ધારણ કરી લે છે, જેને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? જ્વાળામુખી પર્વત. જો સક્રિય હોય તો એના ઉપર આપણે જઈ શકતા નથી, કારણ કે એ સક્રિય છે, એના ઉપર આપણે પગ પણ ન લગાવી શકીએ, બધી વસ્તુની પીગાળી નાખે. તો ખાસ વાત કરીએ, સુષુપ્ત જ્વાળામુખી ગમે ત્યારે સક્રિય થવાની શક્યતા, પણ મૃત જ્વાળામુખી કે જે ક્યારેય સક્રિય થશે નહીં. અને ધીરે ધીરે જે છે એના જે લાવા જે છે ઠરી અને નક્કર ખડકાળ સ્વરૂપ ધારણ કરેલી એક મોટો પહાડ બની જાય છે, જેને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખીએ છીએ. ખાસ જો વાત કરીએ કે આના એક્ઝામ્પલની, તો આ જે જ્વાળામુખી પર્વતો જે છે એ ક્યાં આવેલા છે? તો ખાસ વાત કરીએ તો ઇટાલી દેશ છે. આ ઇટાલી જે છે, ઇટાલીનો એક જ્વાળામુખી છે વિસુવિયસ છે. ત્યાર પછી વાત કરીએ ઇક્વેડોર. આ ઇક્વેડોર દેશ છે, અને ઇક્વેડોર દેશમાં જે છે એનો જે એક જ્વાળામુખી જે છે કોટોપક્ષી. ખાસ અહીંયા વાત કરીએ, જાપાનમાં પણ આવો એક જ્વાળામુખી આપેલો છે, જેનું નામ છે ફ્યુઝિયામા. ભારતમાં પણ આવો જ્વાળામુખી પર્વત આવેલો છે, જેમાંથી વાત કરીએ તો ભારતમાં બેરનનો જે જ્વાળામુખી જે છે પર્વત, અંદમાન નિકોબારના જે ટાપુ જે છે, હાલનો આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ત્યાં એક આવો જ્વાળામુખી, બેરનનો જ્વાળામુખી આવેલો છે. ત્યાર પછી જે છે પાવાગઢ. આ ઉપરાંત વાત કરીએ તો ગિરનાર. આ બધા જે વિદ્યાર્થી મિત્રો જ્વાળામુખી પર્વતના એક્ઝામ્પલ છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે જ્વાળામુખી પર્વતના ઉદાહરણો આપો, તો ઇટાલીનો જે છે એ વિસુવિયસનો છે, ઇક્વાડોરનો કોટોપક્ષી, જાપાનનો ફ્યુઝિયામા, ભારતનો જે બેરન હાલમાં અંદમાન નિકોબારના ટાપુમાં આવેલું છે, અને પાવાગઢ ને ગિરનાર. આ બધા જે છે એ જ્વાળામુખી પર્વતના એક્ઝામ્પલ છે. ત્યાર પછી જે છે એ પર્વતોનો ત્રીજો પ્રકાર છે, જેને અવશિષ્ટ પર્વત તરીકે ઓળખીએ છીએ. આ ચોથો પ્રકાર છે અવશિષ્ટ પર્વત. અવશિષ્ટનો મિનિંગ જોવા જઈએ તો વધારાનું. અવશિષ્ટનો મિનિંગ થાય છે વધારાનું, પણ અહીંયા જો એને વ્યાખ્યા કરવા જઈએ તો ઘસારાના જે કુદરતી બળો જે સામે ટકી રહેલા જે શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે.
ખાસ વાત કરીએ અહીંયા ઘસારાના કારણે રચાય છે. ઘણીવાર તમે જોયું હશે કે કોઈ એક પથ્થર જે છે ઘણા વર્ષોથી કોઈ એક નિશ્ચિત જગ્યાએ જે છે એ પડ્યો રહે છે, તો એના ઉપર ઘણું બધું જે વાતાવરણની અસર જોવા મળે. હવા છે, ભેજ જે છે, પવન જે છે, વરસાદ જે છે, આ બધા પરિબળો જે છે એના ઉપર અસર કરશે. ધીરે ધીરે જે છે અમુક સમય જે અમુક વર્ષો વીતે છે ત્યારે એના ઉપરથી અમુક ભાગ જે છે ઘસાઈ અને વહી જતો હોય છે, અને બાકી જે છે એનો આકાર જે પહેલાં જેવો રહેતો નથી. તો આ આપણે ખાલી ઘસારણનું એક્ઝામ્પલ જોયું. આવી રીતે જે છે પૃથ્વી પર ઘણા બધા જે એવા પહાડો જે છે કે જે પહાડો જે છે કે જે પવન જે છે, વરસાદ છે, તાપ છે, આ ઘણા બધા કુદરતી પરિબળોના કારણે એના અમુક જે ભાગ જે છે એ પોચા હોવાના કારણે ઘસાઈ જાય છે, અને એને કારણે જે છે એ બાકી રહેલો જે ભાગ જે છે એ શિખર સ્વરૂપે લાગે, એક પહાડ સ્વરૂપે લાગે, જેને આપણે અવશિષ્ટ પર્વત તરીકે ઓળખીએ છીએ. ખાસ જે છે ઘસારણ થયેલા જે પહાડો જે છે એનો મોટા ભાગનો જે ભાગ જે છે એ ઘસારો પામેલો હોય. ખાસ આવી પ્રકારની જે રચના છે. અહીંથી જે આ ભાગ જે છે એ બાકીનો ભાગ જે છે એ ઘસાઈ જાય છે. વેગ સાથે પવન આવે છે ત્યારે રોજ જે એક જ જગ્યાએથી પવન ફૂંકાવાના કારણે આ ભાગ પાતળો થઈ જાય, ત્યારે આ ભાગ જે છે મોટો થઈ જાય. એવી રીતે અમુક ભાગ જે છે એના ઘસારણ પામે છે. તો આવી રીતે જે પર્વતોની રચના થાય છે એને આપણે અવશિષ્ટ પર્વત તરીકે ઓળખીએ છીએ. ખાસ અહીંયા આપણે વાત કરી એ જે વાત જે છે એ આપણે પર્વતોના પ્રકારની વાત કરી. ખાસ વાત કરીએ કે આ પર્વતોનું મહત્ત્વ શું છે. મહત્ત્વ એટલે આપણે એની જરૂરિયાત પણ કહી શકીએ. પર્વતોનું મહત્ત્વ 2 માર્કના પ્રશ્ન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પર્વતોનું મહત્ત્વ. પર્વતો આપણે કઈ કઈ રીતે ઉપયોગી છે એની જો વાત કરીએ તો સૌથી પહેલાં જે છે એ કોઈ પણ દેશની આજુબાજુ જો આવા પર્વતો આવેલા હોય તો એ એક સીમા સરહદ બની જાય છે. અને બીજું જે છે એ કુદરતી દિવાલ છે, કુદરતી દિવાલ સમાન હોય છે. આપણું મકાન જે છે વિદ્યાર્થી મિત્રો, મકાનની જે 4 દિવાલ જે છે એ ઘરના તમામ સભ્યોનું રક્ષણ કરે છે. ઠંડી છે, ગરમી છે, વરસાદ છે, બધાથી આપણું રક્ષણ કરે. એમ જે આ કુદરતી દિવાલ જે છે, આ પર્વતો જે છે એ આપણા દેશ જે છે જે તે દેશની કુદરતી જે છે એક દિવાલ સમાન ગણવામાં આવે છે, જે જુદા જુદા જે પરિબળોથી રક્ષણ કરે છે એવું કહી શકીએ. ખાસ વાત કરીએ કે આપણા ભારતમાં જે છે હિમાલયની જે પર્વત શ્રેણી જે છે તે શું કરે છે. ભારતની જો વાત કરીએ આપણે તો આપણો ઉત્તર ભાગ જે છે, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, આપણો જે ઉત્તર ભારત જે છે ત્યાં આંકણે આવી પર્વતની હારમાળા આવેલી છે. આ પર્વતની હારમાળા કરે છે શું? તો અહીંથી જે આ ચીન દેશ જે છે કે જ્યાં પુષ્કળ ઠંડી, આ જે પર્વતો જે છે જ્યાંથી ખૂબ ઠંડા પવનો ફૂંકાય છે. આ જે મોટા ભાગે બહુ બર્ફીલા પહાડો જે છે, તો આ જે હિમાલયની જે પર્વત શ્રેણી જે છે કે જે આ પૂર્વ બાજુએથી જે ઠંડા પવનો ફૂંકાય છે, આ ઠંડા પવનો જે છે એનાથી આપણું રક્ષણ કરે છે. અહીંથી જે ઠંડા પવનો ફૂંકાય છે, આ ઠંડા પવનોથી આપણું રક્ષણ કરે છે. એટલે કે આ કુદરતી દિવાલ જે છે એ આપણે આ ઠંડા પવનોથી બચાવે છે અને કાતિલ ઠંડીથી પણ બચાવે છે. ખાસ આ પહેલો એનો જે ઉપયોગ જે છે એ કહી શકીએ. ખાસ આ ઉપરાંત જો વાત કરીએ તો ભેજવાળા જે પવનો જે છે એને રોકી અને વરસાદ પણ આપે છે. જેમ કે વાત કરીએ અહીંયા આપણે જે છે વિદ્યાર્થી મિત્રો નકશા વિશે જે છે એ કોઈ કોમેન્ટ કરવાની નથી, બરોબર. અહીંયા અરબ સાગર છે, અહીંયા જે છે એ બંગાળની ખાડી છે.
ચોમાસા દરમિયાન જે છે એ લો પ્રેશર સર્જાય છે આ જે સમુદ્રોમાં, અને અહીંથી જે છે એ જે વરસાદી પવનો જે છે એ ફૂંકાય છે. આ વરસાદી પવનો જે છે એ મેદાની પ્રદેશ તરફ ગતિ કરે છે. જ્યારે આ જે પર્વતી પહાડો સાથે અથડાઈ જાય છે ત્યારે ત્યાં જે છે આજુબાજુના પ્રદેશોમાં ભારે વરસાદ પડે છે, એટલે કે વરસાદ આપે છે. એટલા માટે જે છે આ જે હિમાલયની પર્વત શ્રેણી ખૂબ અગત્યતા ધરાવે છે. એવી રીતે બંગાળની ખાડીમાંથી જે વરસાદી પવનો જે છે એ પણ આ જે મેદાની પ્રદેશ તરફ ગતિ કરે છે. જ્યારે આ પવનો જે છે એ આ પહાડી શ્રેણી સાથે અથડાય છે ત્યારે એ વરસાદ આપે છે, એટલે કે ત્યાં એ વાદળા વરસી જાય છે. તો આવી રીતે જે છે આપને જે છે એક વરસાદનો સ્ત્રોત પણ પૂરો પાડે છે. ખાસ મોટા ભાગે જે છે એ આ જે પહાડી પ્રદેશ જે છે એ નદીઓના ઉદ્ગમ સ્થાન કહેવાય છે. અહીંથી જે છે ઉત્તરાખંડમાંથી જે ગંગા નદી જે છે એની સાથે ઘણી બધી જે નદીઓ જે છે એ પણ નીકળતી હોય છે, એટલે કે નદીઓના જે છે એ ઉદ્ગમ સ્થાન તરીકે પણ હોય છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય વિકલ્પમાં કે નદીઓનું ઉદ્ગમ સ્થાન કયું છે, તો પર્વતો જે છે તે નદીઓનું ઉદ્ગમ સ્થાન છે, કારણ કે તેમાંથી મોટાભાગની નદીઓ જે છે એ નીકળતી હોય છે. અને આ જે નદીઓ જે છે એ મોટા પહાડમાંથી જ્યારે નીચે પડે છે તો બહુ વેગ સાથે જે છે આજુબાજુમાં નાના મોટા કાંકરા છે, કાંપ છે, માટી, આ બધું ઢસડી અને નીચાણવાળા વિસ્તારમાં લઈ જશે. જ્યારે પાણી સ્થિર થશે મેદાની પ્રદેશમાં ત્યાં જે છે એ આ કાંપ જે છે એ જમા થશે બધી બાજુ, એટલે કે ખાસ તો કિનારા બાજુ, અને એના કારણે જે છે એ ફળદ્રુપ મેદાનો રચાય છે. ફળદ્રુપ કાંપના મેદાન રચાશે, અને આ ફળદ્રુપ જે કાંપના મેદાનો જે છે જે ખેતી ક્ષેત્રે ખૂબ ઉપયોગી નીવડે છે. એટલે કે આ નદીઓના ઉદ્ગમ સ્થાન છે. જો વાત કરીએ તો પહેલી વાત કુદરતી દિવાલ છે. ઠંડા પવનો જે છે એ ઠંડા પવનોને ભારતમાં આવતા રોકે છે. ખાસ જે છે નદીઓના ઉદ્ગમ સ્થાન છે. ફળદ્રુપ કાંપના મેદાનો જે છે એ પણ નદીઓ દ્વારા બનાવવામાં આવે છે. ખાસ વાત કરીએ તો આજે બર્ફીલા જે પહાડો જે છે એમાંથી બારેમાસ જે વહેતી કેટલીક નદીઓ નીકળે છે જેમાં બારેમાસ પાણી હોય છે. જેમ કે ગંગા નદીની જો વાત કરીએ તો ગંગા નદી જે છે એ ઉત્તરાખંડમાંથી પહાડી પ્રદેશમાંથી નીકળે છે. આ જે નદી આગળ વધે છે ત્યારે એ પાણી જે છે એનો પ્રવાહ બહુ લાંબો છે અને ઊંડી નદી છે. આથી કરીને જે છે આ નદી જે છે બારેમાસ જે છે પાણીથી ભરપૂર જે છે પાણીથી ભરપૂર નદી જોવા મળે છે. એટલે કે બારેમાસ આ નદીમાં પાણી જોવા મળે છે, ખાસ જે આજે પહાડી વિસ્તારમાં નીકળતી નદીઓમાં. એટલે કે વાત કરીએ તો એમાં વિશાળ જળભંડાર ધરાવતી નદીઓ હોય છે. વિશાળ જળભંડાર ધરાવે છે કે જે આપને ખેતી ક્ષેત્રે ખૂબ ઉપયોગી નીવડે છે, પરિવહન ક્ષેત્રે પણ ઉપયોગી છે. આજે વિશાળ જળભંડાર જે છે ખેતી ક્ષેત્રે ઉપયોગી છે, આપને ઉદ્યોગ ક્ષેત્રે પાણી પૂરું પાડે છે. આ ઉપરાંત પીવા માટે, આ ઉપરાંત આપણી ઘણી બધી જરૂરિયાતો માટે પાણી પૂરું પાડે છે એમ પણ કહી શકીએ. પરિવહન માટે આ સૌથી બેસ્ટ ઉપયોગ જેનો કહી શકીએ, પરિવહન. હુડિયાઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જવું હોય ત્યારે આવી ઊંડી નદી જે છે અને બારેમાસ વહેતી નદી ઉપયોગી બને છે. આપણે જે ગુજરાતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની નદી આપણે પરિવહન ક્ષેત્રે ઉપયોગી નથી. એનું રીઝન શું છે? કારણ કે એ અમુક ચોમાસા દરમિયાન જ એમાં પાણી હોય છે. ચોમાસા દરમિયાન જ એ પાણીથી ભરપૂર હોય છે. બાકી જે અમુક સમયગાળા, ધારો કે ચોમાસામાં એમાં પાણી ભરાણું તો ઉનાળા દરમિયાન જે છે એ અમુક શિયાળા સુધી એમાં પાણી હશે, ઉનાળાના અમુક સમય બાદ એ સુકાઈ જશે, એટલે કે એમાં પાણી જોવા મળશે નહીં. એટલે કે આપણે પરિવહન ક્ષેત્રે ઉપયોગી નથી. બીજું કે એનો માર્ગ જે છે એ પણ આડાવડો હોય, ઊંચાણવાળા વિસ્તારમાંથી નીચાણવાળા વળી ઊંચાણવાળા, એટલે કે એનો માર્ગ કોઈ સ્થિર હોય નહીં અને ઊંડી પણ નથી હોતી. આથી કરીને આજે પશ્ચિમ ભારતની જે નદીઓ જે છે એ આપણે ઉપયોગી નીવડતી નથી. મોટેભાગે દક્ષિણની પણ કેટલીક નદીઓ જે છે કે જે આપણે ઉપયોગી નીવડતી નથી બહુ પરિવહન ક્ષેત્રે. પણ જે હિમાલયની આજુબાજુથી જે નીકળતી નદી જે છે કે જે પાણીથી ભરપૂર નદી જે છે, વિશાળ જળભંડાર ધરાવે છે અને ખૂબ ઊંડી હોય છે, ખૂબ
ઊંડી હોય છે, જેથી કરીને જે છે એ પરિવહન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી નીવડે છે. ઉદ્યોગ માટે, ખેતી માટે જે છે આવી નદી જે છે એના આજુબાજુ કાંપના મેદાનો રચાય છે, એટલે ખેતી માટે પણ ખૂબ ઉપયોગી નીવડે છે. બીજું ક્યાં વસ્તી ગીચતા પણ વધુ હશે, કારણ કે ત્યાં ખેતીનો, ઉદ્યોગોનો આ બધાનો સારો વિકાસ થવાના કારણે. ખાસ જો વાત કરીએ તો આવી જે બારેમાસ વહેતી નદી જે છે અને ખાસ પહાડી વિસ્તારમાંથી નીકળતી નદીઓ જે છે એ જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. આ જે નદીઓ જે છે કે જે બારેમાસ પહાડમાંથી નીકળે છે અને બારેમાસ જે ચોમાસા દરમિયાન જે છે વરસાદનું પાણી હોય અને ઉનાળા દરમિયાન આ બરફ પીગળે છે એટલા માટે એમાં પાણી હોય, એટલે કે બારેમાસ એમાં પાણી જોવા મળે અને આમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન પણ કરી શકાય છે. ખાસ જે છે આ પર્વતો જે છે વિદ્યાર્થી મિત્રો, કે આ પર્વતો જે છે કે જેમાં જંગલ સંપત્તિનો પણ સારો વિકાસ થયો છે, જંગલોનો વિકાસ છે, પર્વતોમાંથી ઘણી બધી ખનિજો પણ મળી આવે છે, પ્રાણીઓનો પણ સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે. ખાસ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે પ્રવાસન સ્થળ તરીકે આવા જે પર્વતોનો વિકાસ થયો છે. ખાસ જે છે ચલચિત્ર ઉદ્યોગ એના માટે ખૂબ ઉપયોગી છે. આ એના મુખ્ય પોઈન્ટ જે છે કે જે તમારે યાદ રાખવા ખૂબ જરૂરી બની જાય છે કે પ્રવાસન ઉદ્યોગ માટે જે છે પર્વતો ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત જે છે ચલચિત્રનો વિકાસ, એટલે કે જે ફિલ્મો જે ઉતરતા હોય એ મોટે ભાગે આવા પહાડી વિસ્તારોમાં જે છે કુદરતી દ્રશ્યોની વચ્ચે ખૂબ જ સુંદર રીતે જે છે એનું જે ચલચિત્ર જે છે એનો ઉતારવાનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત જે વાત કરીએ કે પર્વતારોહકો માટે ખૂબ ઉપયોગી છે, જે પર્વતો ચડતા હોય આના માટે તો ઘણીવાર કોમ્પિટિશન પણ યોજાતું હોય પર્વતારોહણ માટેના. ખાસ આપણે ગિરનાર જે છે કે જ્યાં દર વર્ષે જે છે એ ગિરનાર માટેની એક હરીફાઈ યોજવામાં આવે છે કે જેમાં ખાસ જે રમતવીરો જે છે એને અમુક ટાઈમમાં જે છે ગિરનાર સર કરવાનો હોય છે અને ઘણા બધા મેડલ પણ હાંસિલ કરતા હોય છે. તો આવી બધી હરીફાઈઓ માટે પણ પર્વતારોહકો માટે ઉપયોગી છે. એટલે આવી રીતે જે વાત કરીએ તો આપણે પર્વતો ખૂબ ઉપયોગી નીવડે છે. વિશ્વમાં ઘણી બધી જે વસ્તી વાત કરીએ તો વિશ્વની જે છે કુલ વસ્તી જેટલી જે છે એની કુલ વસ્તીના 10મા ભાગની જે વસ્તી જે છે એનું નિવાસ સ્થાન છે. વિશ્વમાં જેટલી પણ વસ્તી જે છે એમાંથી 10મા ભાગની જે વસ્તી જે છે એના માટે આ નિવાસ સ્થાન સમાન છે. જેમ કે મેક્સિકો જે છે એ દેશ જે છે, બગોટા દેશ જે છે, આ બગોટા જે છે મેક્સિકો છે, આના બેસ્ટ ઉદાહરણ છે કે અહીંયા ઘણી બધી વસ્તી જે છે એ વસવાટ કરે છે, એના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ ઉચ્ચ પ્રદેશો વિશે. ઉચ્ચ પ્રદેશ પર્વતોની જ્યારે વાત કરતા હતા કે જેની ઊંચાઈ જે છે એ સમુદ્ર સપાટીથી 900 મીટર કે તેથી વધુ હોય તો એને આપણે પર્વતો તરીકે ઓળખતા હતા. જ્યારે ઉચ્ચ પ્રદેશોની વાત કરીએ કે જેની ઊંચાઈ બહુ વધુ ન હોય, સમુદ્ર સપાટીથી 180 મીટર કે તેથી વધુ ઊંચાઈ જે છે ધરાવતા જે ભૂમિભાગ જે છે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યામાં પ્રશ્ન પૂછાઈ શકે ઉચ્ચ પ્રદેશ એટલે શું? સમુદ્ર સપાટી જે છે એ સમુદ્ર સપાટીથી 180 મીટર જે છે કે તેથી વધુ ઊંચાઈ જે છે એ ધરાવતા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવાય. ખાસ જ્યારે પર્વતો વિશે વાત કરતા હતા એ સમુદ્ર સપાટીથી 900 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા હતા.
ઉચ્ચ પ્રદેશો જે છે કે જે 180 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવે છે, એટલે બહુ ઊંચા હોતા નથી. અહીંયા વાત કરીએ તો 18% જે છે એ કુલ જે વિશ્વમાં જેટલા પણ ઉચ્ચ પ્રદેશો જે છે એમાં 18% જે છે એ ઉચ્ચ પ્રદેશો છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે વિશ્વમાં કુલ ઉચ્ચ પ્રદેશોની ટકાવારી કેટલી છે, તો 18% જે છે એ ઉચ્ચ પ્રદેશો આવેલા છે. ઉચ્ચ પ્રદેશોનું જો વર્ગીકરણ કરીએ અથવા તો એના પ્રકાર જોઈએ તો એના 3 પ્રકાર પડે છે અથવા 3 ભાગમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું જો વાત કરીએ તો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછવા લાયક છે કે ઉચ્ચ પ્રદેશો જે છે એની વ્યાખ્યા આપો અને એના પ્રકારો જણાવો અથવા એનું વર્ગીકરણ જણાવો. તો સમુદ્ર સપાટીથી 180 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. વર્ગીકરણની વાત કરીએ તો એના 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એક તો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. ખાસ વાત કરીએ તો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશની તો ચારે બાજુ જે છે કે જે એની ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ચારે બાજુથી જે છે ઊંચી પર્વતમાળા પૂર્ણ કે આંશિક રીતે, એક્ઝામમાં આ પણ પ્રશ્ન પૂછાઈ શકે, ઘેરાયેલા ભૂમિભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. ચારે બાજુ જે છે ઊંચી પર્વતમાળાઓ જે છે અથવા તો આંશિક એટલે કે ઓછે અંશે એની ચારે બાજુ જે છે એ ઊંચી પર્વતમાળાઓ આવેલી છે. ખાસ અહીંયા વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ઢાળ જે છે એ બહુ વધુ છે. ઉચ્ચ પ્રદેશો વિશે સૌથી પહેલો વિડીયો જ્યારે આપણે જોતા હતા ત્યારે મેં સમજાવ્યું હતું કે શિખર હોય ને, શિખર એનો ઢાળ ઓછો હોય, શિખરનો ઢાળ ઓછો હોય અને શિખરનો જે ઉપરનો ભાગ સાંકડો હોય છે. જ્યારે ઉચ્ચ પ્રદેશોની વાત કરીએ એની ઊંચાઈ, શિખરનો ભાગ જે છે એ બહુ ઊંચો હોય નહીં. બીજું કે એનો જે ઢાળ જે છે એ વધુ હશે, જેને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા વાત કરીએ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશની. ઉચ્ચ પ્રદેશ તો ખરો કે જેનો ઢાળ વધુ હોય એટલે એને ઉચ્ચ પ્રદેશ કહે, પણ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે શું? તો કે ચારે બાજુ જે છે એ ઉચ્ચ પ્રદેશોથી ઘેરાયેલા ભાગને આપણે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ચારે બાજુ જે છે આવા ઉચ્ચ પ્રદેશો આવેલા હોય. જેમ હિમાલયની આખી પર્વત શ્રેણી છે કે ચારે કોર પર્વત જ હોય, એવી રીતે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ જે છે કે જેને ચારે બાજુ જે છે એ આવા ઉચ્ચ પ્રદેશો આવેલા હોય છે. કેટલીક વાર જે છે વિદ્યાર્થી મિત્રો આ જે ઢાળ વધુ હોવાના કારણે એ અમુક જે ભાગ જે છે કે જે મેદાની સ્વરૂપ વચ્ચે જે છે ઢાળવાળો ભાગ જે છે એ વધુ જોવા મળે છે. ખાસ આનું એક્ઝામ્પલ જોઈએ તો તિબેટ જે છે, આ તિબેટનો ઉચ્ચ પ્રદેશ જે છે અને જે મોંગોલિયા આમ તો દેશ છે, આનો જે ઉચ્ચ પ્રદેશ જે છે જે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનું એક્ઝામ્પલ છે. આ જે છે એ પહેલો પ્રકાર હતો ઉચ્ચ પ્રદેશોમાં કે જેની ચારે બાજુ જે છે પૂર્ણ કે આંશિક રૂપે જે છે એ પર્વતોની ઊંચા નહીં પણ મધ્યમ સાઈઝના જે ઉચ્ચ પ્રદેશોની હારમાળા હોય જેને આપણે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. બીજો જે પ્રકાર જે છે તે જે છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય જો ઉચ્ચ પ્રદેશની વાત કરીએ
તો આનાથી ઉલટું થશે. જેમ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ જે છે એ ચારે બાજુ જે છે એ ઉચ્ચ પ્રદેશોની હારમાળા જોવા મળતી, જ્યારે આમાં જે છે એ વિરુદ્ધ જોવા મળશે. અમુક જ જે ભાગમાં જે છે એ ઉચ્ચ પ્રદેશો જોવા મળે તો એને આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ખાસ વાત કરીએ તો પર્વતોની જે તળેટીમાં એક તરફ સીધો ઢાળ હોય, આવા જે પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. ખાસ અમુક જે ઉચ્ચ પ્રદેશો જે છે કે જેનો ઢાળ વધુ હોય, એટલે કે અમુક સમયે આપણે એવું લાગે કે અહીંયા મેદાની પ્રદેશ આવી ગયો. આ જે ઉચ્ચ પ્રદેશ જે છે એનો ઢાળ તો વધુ છે એટલે આપણે ખ્યાલ આવી જાય કે આ ઉચ્ચ પ્રદેશ છે. અમુક જે ઢાળ જે છે એનો ખૂબ લંબાઈ હોય, ઢાળમાં ખૂબ લંબાઈ હોય તો એને આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહીએ. અને બહુ જે ઝાઝા જે છે આજુબાજુ ઉચ્ચ પ્રદેશોની સંખ્યા પણ નહીં હોય અને અમુક જે ભાગમાં જેનો ઢાળ જે છે એ વધુ હશે એટલે એને આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ત્રીજો જે ભાગ જે છે જેને આપણે ખંડીય જે છે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. ખાસ વાત કરીએ કે આ ખંડીય ઉચ્ચ પ્રદેશ, જેમ આપણે ખંડીય પર્વત વિશે અભ્યાસ કરી ગયા, આ પણ ખંડીય ઉચ્ચ પ્રદેશને મળતો આવે છે. યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે આપણે એમાં શું અભ્યાસ કરેલો હતો. ખંડીય ઉચ્ચ પ્રદેશ જે છે કે જેના માટે જે છે એ પૃથ્વીની જે આંતરિક રચના જવાબદાર હતી, પૃથ્વીની અંદર જે ભૂગર્ભિક જે ક્રિયાઓ જે છે એ જવાબદાર હતી, એના કારણે જે ખંડીય પર્વતની રચના થતી હતી. તો અહીંયા ખંડીય ઉચ્ચ પ્રદેશમાં પણ આવું જ છે કે ભૂગર્ભિક જે હલનચલનના કારણે આ ભૂગર્ભિક હલનચલન જે છે એ આના માટે કારણભૂત હોય છે. પૃથ્વીની અંદર જે હલનચલન થાય છે ત્યારે અમુક જે ભાગ જે છે એ પૃથ્વી ઉપર જે ઉપસી અને જોવા મળે છે. ખાસ જે છે એ અમુક ભાગ કે મોટા જે ભૂમિ ભાગ પર જે છે એ લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશોનું નિર્માણ થાય છે. જેમ આપણે જ્વાળામુખી પર્વત વિશે પણ અભ્યાસ કરી ગયા કે જ્વાળામુખી બને છે તો પૃથ્વીની અંદર પણ અમુક વખતે જે છે વિસ્ફોટ થઈ અને બહાર જે ફેંકાઈ જાય છે અને અમુક સમયે મૃત જ્વાળામુખી બની જાય છે, જેને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખીએ છીએ. તો આ ખંડીય પર્વત પણ એનું એક એક્ઝામ્પલ છે કે પૃથ્વીની આંતરિક જે હલનચલનના કારણે આવો જે ખંડીય પર્વત બને છે. અને ખાસ વાત કરીએ કે આ લાવા ઠરવાના કારણે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે ત્યારે લાવા જે નીકળે છે એ ઠરવાના કારણે આવા ઉચ્ચ પ્રદેશોની રચના થાય છે. ખાસ આની જો એક્ઝામ્પલની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં જે છે લાવાનું જે એક નામ પણ પડી ગયું છે, લાવાનો ઉચ્ચ પ્રદેશ. ત્યાર પછી બ્રાઝિલમાં પણ આવો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. અરબસ્તાન આ એક દેશનું નામ છે, ત્યાં એક આવેલો છે ઉચ્ચ પ્રદેશ, આવો ખંડીય ઉચ્ચ પ્રદેશ. આ ઉપરાંત વાત કરીએ તો ગ્રીનલેન્ડ છે, એન્ટાર્કટિકા જે છે, એન્ટાર્કટિકાનો જે છે ઉચ્ચ પ્રદેશ. આ બધા જે છે ખંડીય ઉચ્ચ પ્રદેશોના ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઉચ્ચ પ્રદેશો વિશે વાત કરેલી. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ બીજો પ્રકાર આપણે જોઈ ગયા, ખંડીય ઉચ્ચ પ્રદેશ અને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. આ ત્રણ પ્રકારો જે છે એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે પછીનો જે અભ્યાસ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.